हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज આપણે બનાવીશું પરવળનું શાક। જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા પરવળ લીધા છે। તો પરવળને આપણે સારી રીતે પહેલાં ધોઈ લેવાના છે। ધોયા બાદ આપણે એને જે ટોચનો ભાગ છે ઉપરનો અને નીચેનો એને થોડો થોડો કટ કરી લેવાનો છે અને એની છાલ ઉતારી લેવાની છે। ત્યારબાદ આપણે એને પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો અહીંયા મેં પરવળને આ રીતે લાંબી અને પાતળી સ્લાઇસમાં કટ કરી લીધા છે। તો જેમ આપણે ટીંડોળા સમારીએ છીએ એ રીતે આપણે આને લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું। હવે વઘાર માટે મેં અહીંયા તેલ ગરમ કર્યું છે। તો અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૌથી પહેલાં 1 ચમચી જેટલું જીરું નાખીશું। જીરુંને બરાબર આપણે ક્રેકલ થવા દઈશું। ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી એટલે કે 5 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું। ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળી છે ઝીણી સમારેલી એ નાખીશું। હવે ગેસની આંચ અત્યારે આપણે મીડિયમ રાખી છે। તો મીડિયમ ફ્લેમ પર આપણે ડુંગળીને 2 થી 3 મિનિટ તેલમાં આ રીતે થવા દઈશું। તો અહીંયા મેં ચણાની દાળ લીધી છે। દાળને અડધો કલાક મેં પાણીમાં પલાળી રાખી છે અને 1/4 કપ જેટલી દાળ છે આ। તમે ઈચ્છો તો દાળને સ્કીપ પણ કરી શકો છો, પણ દાળ નાખવાથી શાકમાં જે ટેસ્ટ આવે છે ખૂબ જ સરસ લાગે છે। હવે 2 થી 3 મિનિટ બાદ આપણે જે ધોયેલી દાળ છે આપણી પલાળેલી એ નાખી દઈશું। એક વખત આ રીતે મિક્સ કરી લઈએ તેલમાં દાળને। તો આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે અને એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। તો એક વખત આ રીતે તમે પરવળનું શાક ચોક્કસ બનાવીને ટ્રાય કરજો। હવે આપણે આમાં જે સુધારેલા આપણા સ્લાઇસ કરેલા પરવળ છે એ નાખી દઈશું। ત્યારબાદ આપણે સારી રીતે પરવળને મિક્સ કરી લઈશું। અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે। તો સરખી રીતે મિક્સ કરી લેવાનું આપણે। તો હવે આપણે આ પરવળને સરસ ચડવા દઈશું। તો એના માટે આપણે આને ઢાંકીને થવા દઈશું। તો આપણે આ રીતે ઢાંકી લઈશું અને ત્યારબાદ એકદમ લો ફ્લેમ કરી દઈશું। હવે 5 થી 6 મિનિટ આને આપણે થવા દઈશું। ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ। તો અહીંયા મેં 1 ચમચી જેટલું બેસન લીધું છે। બેસનમાં આપણે બીજા મસાલા એડ કરીશું। તો સૌથી પહેલાં આપણે આમાં હળદર પાવડર એડ કરીશું। તો અમે અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે। સાથે આપણે એમાં લાલ મરચું પાવડર છે એ એડ કરીશું। તો 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। હવે ધાણા જીરુંનો પાવડર છે એ થોડો વધારે આપણે એડ કરવાનો છે, એટલે મેં અહીંયા હાફ ટેબલ સ્પૂન જેટલો એડ કર્યો છે। હવે આ જે મસાલા છે બધા એ ચણાના લોટમાં સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે લગભગ 6 થી 7 મિનિટ થઈ ગઈ છે। આપણે ઢાંકણ ખોલી લઈએ। એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ। જો નીચે ચોંટેલું હોય તો આપણે થોડું આ રીતે મિક્સ કરી લેવાનું અને વચ્ચે આપણે એકાદ વખત ખોલીને હલાવી લેવાનું, જેથી નીચે શાક આપણું લાગે નહીં। તો આપણા પરવળ ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે। થોડા આ રીતે પરવળ સોફ્ટ થાય ત્યારબાદ આપણે એમાં જે આપણે થોડું આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। પહેલાં મીઠું મિક્સ કરી દઈશું બરાબર। તો પરવળ તો ફટાફટ ચડી જાય છે, પણ ચણાની દાળને થોડી વાર લાગે છે। તો હવે આપણે સારી રીતે મીઠું મિક્સ થઈ ગયા બાદ આમાં આપણે જે ચણાના લોટમાં મસાલા મિક્સ કર્યા હતા
એ મસાલા નાખી દઈશું બધા. ચણાનો લોટ નાખવાથી મસાલાનું જે કોટિંગ છે એ શાકમાં ખૂબ જ સરસ થાય છે, એટલે પરવળ ઉપર એનું કોટિંગ ખૂબ જ સરસ થાય છે. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. અને હવે આપણે શાકને મસાલામાં સરસ રીતે ચડવા દઈશું. તો આ રીતે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું પહેલાં. હવે આપણે આને ફરીથી ઢાંકીને 5 થી 6 મિનિટ એકદમ લો ફ્લેમ પર થવા દઈશું અને વચ્ચે આપણે એકાદ વખત હલાવી લેવાનું. તો હવે તમે જોઈ શકો છો આ રીતે તેલ સરસ છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ ઓલમોસ્ટ રેડી છે. તો જો તમને વચ્ચે તમે ખોલો અને એકદમ ડ્રાય લાગે શાક તો 1 ટેબલસ્પૂન જેટલું એમાં પાણી એડ કરી દેવાનું. હવે અહીંયા કિચન કિંગ મસાલા છે મેં લીધું છે, અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલા છે. જો આ ના હોય તો તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે આપણે એકદમ સરસ ફ્રેશ સમારેલી કોથમીર છે હાફ કપ જેટલી, એ નાખી દઈશું અને શાકમાં બરાબર મિક્સ કરી લઈશું. હવે ફક્ત 2 મિનિટ માટે આપણે શાકને આ રીતે ખુલ્લું જ થવા દઈશું, ઢાંક્યા વગર. તો પરવળનું શાક તો તમે ખૂબ વાર બનાવ્યું હશે, પણ એક વખત આ ટ્રીકથી બનાવી જોજો, ખૂબ જ ટેસ્ટી બને છે આ શાક. તો આપણું શાક ઓલમોસ્ટ રેડી છે. તો આ રીતે તેલ ઉપર આમ છૂટું પડવું જોઈએ. તો હવે આપણે આને સર્વિંગ બોલમાં લઈ લઈએ. તો રેડી છે આપણું પરવળનું શાક. તમે એને રોટલી, પરાઠા કે પૂરી સાથે એન્જોય કરી શકો છો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.